નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેર ખાતે જગન્નાથની રથયાત્રા રંગેચંગે યોજાઈ। ખેડબ્રહ્મા શહેરમાં ગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરથી દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા અંતર્ગત 33મી રથયાત્રા ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાઈ હતી। વહેલી સવારથી ખેડબ્રહ્મા તથા આસપાસના લોકો ઠાકોર મંદિરે આવી ગયા હતા અને ભગવાનની પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો। પછી ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોના જય રણછોડ માખણચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સુંદર શણગારેલ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બાલભદ્ર તથા બહેન સુભદ્રા શહેરની પરિક્રમાએ નીકળ્યા હતા। ડીજે સાઉન્ડની સાથે અને અન્ય ટ્રેક્ટરો સાથે ઠાકોર મંદિરેથી પ્રસ્થાન થયેલ રથયાત્રા જૂની પોસ્ટ ઓફિસ, બ્રહ્માજી ચોક, એસટી બસ સ્ટેન્ડ, મહાકાળી મંદિર થઈ જાનકી સોસાયટીમાં નહારસિંહ એમ દેવડાના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં ભગવાનની પૂજા કરાઈ હતી। તે પછી આરાધના પિકઅપ પોઈન્ટ થઈ હનુમાન મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, કેટી હાઈસ્કૂલ થઈ સ્વર્ગસ્થ બંસીલાલ અમૃતલાલ સોનીના ઘરે, માણેક ચોક રેલવે સ્ટેશન થઈ સરદાર ચોક, વિવેકાનંદ હોલ, સિવિલ માણેક ચોક થઈ સાવરિયા સેલ્સ કાબરા પરિવારના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં વિસામો અને ભગવાનનું મામેરું ભરાયું હતું અને મહાપ્રસાદ પીરસાયો હતો। બાદમાં આ યાત્રા નાના પુલ પર થઈ નિજ મંદિરે પરત ફરી હતી। યાત્રાના રૂટમાં ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું। આ રથયાત્રા માટે મગ પ્રસાદના દાતા સરવત શાંતાબેન માધાભાઈ પટેલ, જાંબુના દાતા પ્રજાપતિ રમેશભાઈ પારસભાઈ ફ્રૂટવાળા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।